મુલેર ગામે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અંતે વૃક્ષારોપણ સાથે પ્રતિજ્ઞા લેવાઈ. વાગરા તાલુકાના મુલેર ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના જનરલ સેક્રેટરી પ્રમુખ તાલુકા પંચાયતના સભ્ય શ્રી નાગજીભાઈ ગોહિલે વિવિધ સરકારી યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, એસએમસી અધ્યક્ષ, વાલીઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાન મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળામાં ઉત્સાહી શિક્ષકો મિત્રો તથા આચાર્ય શ્રી યુસુફભાઈ દિવાને કાર્યક્રમના માર્ગદર્શિકા મુજબ આયોજન અને સંચાલન માટે ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા બક્ષી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને રાષ્ટ્રહિત તથા સમાજ હિતના સંકલન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.